નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 28/12/2024. આજે આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ભવાનીગઢ ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે ઈશ્વરભાઈ. ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જશે સરગવાનો પાક છે અને એની અંદર આપણી પ્રોડક્ટ આવે P1, એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ, ત્યારબાદ આપણે આગળની વાત કરીએ. એક તમારું આખું નામ બોલો. ઈશ્વરભાઈ કાળુભાઈ હરજીભાઈ દેકાવાડિયા, ગામ તમારું? ભવાનીગઢ, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 63 53 38 46 79. હા, આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને P1 દવા વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો. આપણે કેટલા વીઘામાં ઈશ્વરભાઈ સરગવો છે? આપણે 6 વીઘામાં. 6 વીઘામાં. હવે આપણે કઈ વેરાયટી છે? આપણે ઘર ઘરારું. ઘર ઘરાવ 16 થી 16 અને હાર વચ્ચે કેટલું અંતર જાળવેલું છે? આપણે 2.5 બાય 13. 2.5 નું. બરાબર છે. હવે આનું વાવેતર આપણે ક્યારે કરેલું છે? આમાં 5મા મહિનાની એન્ડિંગમાં કર્યું હતું. ખેડૂત મિત્રો, 5મા મહિનાના એન્ડિંગમાં જે છે વાવેતર કરેલું છે. હવે તમે એની અંદર પાયાના ખાતરો કેવા વાપરેલા છે? DAP, યુરિયા. ઓકે, કોઈ સાણિયું ખાતર નથી વાપર્યું? બરાબર છે. હવે તમે આની અંદર આપણે કટિંગ કેટલી વખત આપ્યા છે? 3 વાર. બરાબર છે. ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જશે સરગવામાં 3 વખત જે છે કટિંગ આપેલા છે. બીજો ખાસ કે તમે આની અંદર જે છે આપણે કઈ દવાનો ઉપયોગ કર્યો? આપણે P1 દવા. P1 અને લારોટામાં બ્રહ્માસ્ત્ર. બરાબર છે. ખેડૂત મિત્રો, ઈયળ માટે જે છે બ્રહ્માસ્ત્ર વાપરતા અને સિંગ અને સિંગના જવાણ માટે એના માટે જે છે P1 વાપરતા. P1 કેટલા ml નાખીને સ્પ્રે કર્યો આપણે? 50 ml, 50 થી 40 ml. કેટલી વખત સ્પ્રે કરેલો છે? 4 થી 5 વાર. બરાબર છે. હવે તમારા શબ્દોમાં જણાવો, આપને રિઝલ્ટ કેવું મળ્યું છે? આપણે રિઝલ્ટ બહુ સારું મળ્યું. નવા ફ્લાવરિંગમાં સિંગુ જાજી બેઠી છે. પેલા શરૂઆતમાં તો કઈ હતું જ નહીં, સાઈટું ને તાર ઓછી હતી સિંગુ. બરાબર. પછી ઓછી ખરી ઓછી. હા, ફાલ ઓછો ખરે, નવો ફાલ આવે છે. બરાબર. ખેડૂત મિત્રો, બીજો ખાસ કે મેં આખા ફિલ્ડમાં આંટો માર્યો કે આ જે છે એક સારામાં સારી ક્વોલિટીનો જે સરગવો તૈયાર થયો. કોઈ જગ્યાએ છે સિંગ લાલ થતી હોય એવું બનતું નથી. ઈશ્વરભાઈ, તમે જે છે આપણે P1 કેટલા ml નાખીને સ્પ્રે કરતા હતા? 40 થી 50 ml. વધારે 50 ml. તમને P1 ની માહિતી કઈ રીતે મળી છે? યુટ્યુબ ના માધ્યમથી મળી. ખેડૂત મિત્રો, યુટ્યુબ ના માધ્યમથી જે છે P1 દવાની માહિતી મળી હતી. બીજો ખાસ કે તમે જે છે બિયારણ પણ આપણે વેચો છો, તો ખેડૂત ગયા વર્ષે આપણે કેટલું વેચ્યું હતું? આપણે મણક જેવું વેચ્યું હતું. 1.5 લાખનું વેચ્યું હતું. 1.5 લાખનું. બરાબર છે. તો જ્યાં તમે ખેડૂત મિત્રોને આપ્યું છે ત્યાં બધાને કોઈ ફરિયાદ છે કે સિંગ નથી આવતી? કોઈ ફરિયાદ નહીં. બરાબર છે. ખેડૂત મિત્રો, સારી ક્વોલિટીનું જે છે આખું સરગવો જે તૈયાર થયો છો. આપ કેમેરામાં પણ જોઈ શકો, સિંગ એકદમ છે લીલી સમ બની છે. કોઈ જગ્યાએ લાલ થતી હોય એવો પ્રશ્ન નથી આની અંદર. વધારે ખેડૂતને લાલ થવાનો બહુ પ્રશ્ન હોય. આપણે ફિલ્ડમાં કઈ નથી. ચાઈ નહીં. આખા ઓલામાં એક છોડો ન જડે લાલ. હા, હવે અમારી સાથે આપણે બિયારણ આપ્યું હતું. હવે અમારી સાથે જનકભાઈ છે, એમને પણ પૂછીએ. જનકભાઈ, કયું ગામ તમારું? ભવાનીગઢ. તમારે કેટલા વીઘામાં સરગવો છે? 22 વીઘામાં. બરાબર છે. તમે બિયારણ છે ક્યાંથી લાવેલા? કાળુભાઈ નું બિયારણ દીધું, ઈશ્વરભાઈ નું. બરાબર છે. હવે હાલની તકે તમારા સરગવામાં કેવી પરિસ્થિતિ છે? નહીં, મેં P1 છાંટ્યું તો રિઝલ્ટ આના જેવું જ છે, સારું છે. તમે P1 હા, હું P1 વાપરેલું છે. બરાબર. કેટલા વીઘામાં સરગવો આપણે? 22 વીઘામાં. ખેડૂત મિત્રો, 22 વીઘામાં જે છે સરગવો છે એની અંદર જે છે P1 કેટલી વખત વાપર્યો? P1 મેં 3 વખત 3 રાઉન્ડ આપ્યા. બરાબર છે. અને 3 વખત જે છે ઈશ્વરભાઈનું રિઝલ્ટ જોઈને એમને પણ મગાવ્યું હતું અને અત્યારે સારી કન્ડિશનમાં જે છે એમનો સરગવો પણ છે. બીજો ખાસ કે આની અંદર તમે પિયત કેટલા દિવસે આપો છો? આપણે 7 થી 8 દિવસે. બરાબર છે. ખેડૂત મિત્રો, 7 થી 8 દિવસે જે છે પિયત આપે છે. તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે તમારી શું ભલામણ છે કે આપણે દવા કેવી આવે? P1 બહુ સારી દવા આવે છે. હા, કોઈ પણ પાકમાં ચાલે. બરાબર. ખેડૂત જમીનમાં હોત દીધેલી નીચે. પિયતમાં આપેલું? પિયતમાં હોત આપેલી. હા, બરાબર છે. પિયતમાં તમે કેટલા સમય પહેલા આપ્યું? મહિના જેવું થઈ ગયું. હા, એવું બરાબર છે. ખેડૂત મિત્રો, વીઘા દીઠ જે છે 500 ml પિયતમાં આપવાનું હોય છે, જે અગાઉ મહિના પહેલા આપેલું છે. બાકીના જે છે રેગ્યુલર સ્પ્રે કરેલા છે. બીજો ખાસ ખેડૂત મિત્રો કે P1 દવા છે આપણને અત્યારે ખ્યાલ છે ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા હોય તો જે છે ફ્લાવરિંગ તો બધાને પુષ્કળ લાગ્યું છે, પણ એમાંથી સિંગ નથી બનતી. તો સિંગ બંધાવવા માટેની જે છે આ P1 અક્ષીર દવા છે. એની ભેગું જે છે આપણે જૈવ કંપનીનો પોટાશ આવે, બંનેનું મિશ્રણ કરી અને સ્પ્રે કરવાનો છે. બીજો ખાસ ખેડૂત મિત્રો, હાલની તકે જે છે આપણે ફ્લાવરિંગની અંદર જે છે ગળો છે, લીલા તડતડિયા, ધનેડા આવી જીવાતો દેખાય છે, તો એના માટે UPLનો ઉલાલ આવે એનો તમે 7 ગ્રામ લખે સ્પ્રે કરી શકો છો અને જે છે એ આપણે જીવાત ઉપર કંટ્રોલ થઈ જશે. બીજો ખાસ ખેડૂત મિત્રો કે P1 દવાની અંદર જે છે 16 પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે. એ બધા જ પોષક તત્વો જે છે P1 દવાની અંદર આવી જાય એવી જબરજસ્ત એક માઇક્રોન્યુટ્રનની આખી પ્રોડક્ટ છે.
તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.